મને કોઈ સસ્તી પ્રસિદ્ધિ માટેનો ઇન્ટરેસ્ટ નથી, બરાબર. કીર્તિ પટેલ ઓલરેડી પ્રસિદ્ધ જ છે અને મને તો લાગે છે કે જેને પ્રસિદ્ધ થવું હોય એ કીર્તિ પટેલ ચલાવે. તો કીર્તિ પટેલ એકલીને જ ગુનો કેમ? ઘણા બધા ઉપર કાર્યવાહી તમતાર મને મારો ગુનો મંજૂર છે. મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર તમારી સામે આવી ગયો છે. જેમ કે શિવરાત્રીમાં કીર્તિ પટેલનો વિરોધ થયો તો બરોબર, તો એ ફૂલ રેકોર્ડિંગ આવી ગયું છે. તો કીર્તિ પટેલ શું વાત કરે છે તો હાલો સાંભળી, અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કરી દેજો. તો જય માતાજી. તો હાલો સાંભળી. આપણી સાથે અત્યારે કીર્તિબેન પટેલ છે. કીર્તિબેન, ગઈકાલે જે રીતે તમે જુનાગઢ ગયા હતા અને જુનાગઢમાં જે રીતે સાધુ સંતો તમારો વિરોધ કરી રહ્યા હતા, આખી ઘટનાને લઈને આપ શું માનો છો? સાધુ સંતોએ તો મારો વિરોધ કર્યો જ ના હોય, બરાબર. હું માનું છું કે સાધુ સંતો જ નાવાનું ત્યાં છે, બરાબર. પણ આ વખતે બધા જ ભાવિ ભક્તો ત્યાં લાઈનમાં ઉભા હતા અને બધા જ ભાવિ ભક્તો સાથે હું લાઈનમાં ગઈ હતી અને મારી સાથે ઘણા બધા નાઈ છે જે ગૃહસ્થી વાળા છે, ઘણી બધી દીકરીઓ છે જે નાઈટ ડ્રેસમાં છે, અને હું તો પ્રોપરલી આપણે સનાતન ધર્મના માન મર્યાદા સાથે ગઈ હતી ત્યાં, બરાબર. તો તમને બહાર નીકળવાનું કેમ કીધું પોલીસ દ્વારા? પોલીસ વાળાએ મને બહાર નીકળવાનું નથી કીધું. ત્યાં ઇન્દ્ર ભારતી બાપુએ પાછળથી એવું કીધું કે આને કયો બહાર કાઢો આને. એટલે પેલા સિક્યુરિટી વાળા મને કેવા આવ્યા કે બેન મેં તો સ્નાન કરી દીધું તો ઓલરેડી, બરાબર. એટલે પછી મેં કીધું વાંધો નહીં. પછી પેલા સાહેબ ને મેં એવું કીધું કે બધી આમ જો ખાલી નાઈટ ડ્રેસ માં ત્યાં બધી છોકરીઓ નાતી હતી, બરાબર. મેં જેવો ભગવો પહેર્યો તો કેટલી છોકરીઓ ભગવો પહેર્યો હતો. શું સર્ટિફિકેટ લઈને ડૂબકી લગાવે છે ત્યાં? બરાબર. જો કીર્તિ પટેલ એમ કેતા હોય કે ભગવો પહેરીને એ ડૂબકી લગાવી ગઈ, તો કેટલી બધી છોકરીઓ કેવા જ કલરના કપડા પહેર્યા હતા. પણ એમાં એવું છે કે ત્યાં આગળ જે સાધુ સંત છે એ લોકોને એવું કહેવું છે કે સાધુના કપડા પહેરવાથી સાધુ નથી બની જવાતું. પણ હું ક્યાં કહું છું કે હું સાધુ છું, સનાતની છું એવું કીધું છે મેં તો. અને એવો પણ આરોપ લગાડી રહ્યા છે કે સાધુને બદનામ કરવાનું આ કૃત્ય છે, તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ. નહીં, સાંભળો. કાર્યવાહી જો કીર્તિ પટેલ ઉપર કરીને તો ત્યાં આગળના વરિયા સાહેબ કરીને પીઆઈ સાહેબ ડૂબકી લગાવવામાં હતા મારી સાથે, બરાબર. ઈ તો જીન્સ પેન્ટમાં હતા. ઓકે. અને કુંડની મર્યાદા તો એવું કે છે કે જીન્સ પેન્ટ પહેરીને તો એને ઉપર નથી ઉભું રહેવાતું, આજુબાજુમાં નથી ઉભું રહેવાતું. એની મર્યાદા તો એ છે. જો સાચા સનાતન ધર્મની તમે વાંચો ને તો એ કહેવત છે. પણ ત્યાં આગળ જયારે પોલીસે બહાર કાઢતા હતા ત્યારે તમારી અને પોલીસનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં એમાં વિડીયોમાં એ વાયરલ થાય છે કે એટલું પબ્લિક હોય, બરાબર. એ મારો હાથ પકડીને મને લઈ જાય તો કેવું ગંદુ ફીલ થાય કે ભાઈ આ કઈક આરોપી હશે, કઈક થયું હશે. એ મારી સેફટી માટે જ આવેલા હતા, પણ મેં એમને 1000 વાર કીધું કે તમારા સેફટી માટે આવેલા છો તો મને પ્રેમથી લઈ જાઓ, મારી સાથે ચાલો, તમે હાથ મારો ના એ રીતે બાવડું ના પકડો મારું, બરાબર. એ રૂલ્સ તો એમની પણ રાખવો જોઈએ ને. જો મારી સેફટી માટે આવ્યા હોય તો મને ખેંચીને ના લઈ જાય. મીડિયામાં મને બોલવાનો મોકો આપવો તો કે ત્યાં બધા નાતા હતા એના વિશે હું બોલું. કારણ કે એવું કહેવાય છે કે તમે આ સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને આ કર્યું. મને કોઈ સસ્તી પ્રસિદ્ધિ માટેનો ઇન્ટરેસ્ટ નથી, બરાબર. કીર્તિ પટેલ ઓલરેડી પ્રસિદ્ધ જ છે અને મને તો લાગે છે કે જેને પ્રસિદ્ધ થવું હોય એ કીર્તિ પટેલ ચલાવે. તો કીર્તિ પટેલ એકલીને જ ગુનો કેમ? ઘણા બધા ઉપર કાર્યવાહી તમતાર મને મારો ગુનો મંજૂર છે. હાલો. તો તમને શું લાગે છે કેમ તમારા ઉપર જ કાર્યવાહી કરવામાં આવી? હશે એ લોકોને કઈક તો જ હશે ને. પેટમાં દુખે છે, બીજું કહેવાય ને કે માથું કૂટે છે, એવી વાત છે. અચ્છા, બાકી કીધું ને મેં તમને કે મહાદેવજીની ઈચ્છા વગર પાંદડું પણ ના હલે, બરાબર. તો મહાદેવજીની કૃપા હશે, મહાદેવજીની ઈચ્છા હશે ને તો જ કીર્તિ પટેલ નું સ્નાન થયું હોય. બાકી તો કીર્તિ પટેલ લુલી લંગડી ન થઈ ગઈ હોય. બિલકુલ. કીર્તિબેન, આ થયા પછી તમારી કોઈની સાથે વાત થઈ સરકારમાંથી કે કોઈની સાથે? મારી તો હજુ કોઈ સાથે વાત નથી થઈ, પણ થશે તો હું બધા જવાબ ને બધા એવિડન્સ લઈને બેઠી છું, બધા પુરાવા જેટલા નાઈટ ડ્રેસમાં ત્યાં નાતા હતા ને એના પણ, બરાબર. હું તો પ્રોપરલી મારા ધર્મને માનીને ગઈ હતી અને પ્રોપર વે માં ગઈ હતી, મર્યાદામાં. બિલકુલ કીર્તિબેન, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.